વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે નવી ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર 1નો વિભાગ સી શરૂઆત કરીશું। આગળની વિડીયોમાં આપણે 5 પેપરના વિભાગ એ અને વિભાગ બીના સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યા છે। જો ના જોઈ હોય વિડીયો તો નીચે લિંક આપેલી છે, તેની મદદથી તમે જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે વિભાગ સી એટલે કે 3 માર્ક્સના દાખલા સોલ્વ કરાવીશું। પરીક્ષાના અંદર વિભાગ સી ના અંદર 12 દાખલા હશે। એ 12 માંથી તમારે કોઈ પણ 9 દાખલા ગણવાના રહેશે, પરંતુ આપણે અહીંયા આ વિડીયોના અંદર વિભાગ સી ના 12 દાખલા સોલ્વ કરાવીશું। શરૂઆત કરીએ। પહેલો દાખલો એટલે 39 નંબરનો કે અવલોકનો 15, 22, 18, 27, 31, 21, 14, 36, 25 અને 34 નો મધ્યક અને મધ્યસ્થ શોધો। હવે આ દાખલો ચેપ્ટર નંબર 14નો છે, આંકડાશાસ્ત્રનો, પરંતુ આ મધ્યક અને મધ્યસ્થ જે શોધવાના છે અવર્ગીકૃત માહિતી, એનો મતલબ કે આમાં કોષ્ટક નથી, વર્ગો નથી, તો આનો મધ્યસ્થનું સૂત્ર અલગ આવે, મધ્યકનું સૂત્ર પણ અલગ આવશે। સૌથી પહેલા આપણે મધ્યક શોધીએ। મધ્યકને આપણે x બાર કહીએ છીએ, એટલે આપણે સૌથી પહેલા મધ્યક શોધીશું। મધ્યક એટલે x બાર બરાબર, જ્યારે આ રીતે અવલોકનો આપ્યા હોય એટલે માત્ર સંખ્યાઓ આપી હોય, રકમ આપી હોય, જેમાં કોષ્ટક વર્ગ ના આપે, આવૃત્તિ વર્ગ, જે ચોપડીના અંદર સ્વાધ્યાય 14.1માં જે દાખલા છે, તો એ રીતે રકમ ના આપે અને માત્ર આ રીતે અવલોકનો આપે, કિંમતો આપે અને શોધવાનું કે મધ્યક, તો મધ્યકનું સૂત્ર છે કે મધ્યક બરાબર એટલે x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। તો આ સૂત્ર યાદ રાખવાનું। તો આપણે અહીંયા લખીશું સૂત્ર, મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા। હવે આપણે અવલોકનનો સરવાળો એટલે જે આ રકમ છે, અવલોકનો છે, એનો સરવાળો કરીશું। આપણને આપ્યા છે 15, 22, 18, 27, 31, 21, 14, 36, 25 અને 34 છેદમાં અવલોકનની કુલ સંખ્યા। તો કુલ કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, તો છેદમાં આપણે 10 લખીશું। હવે આપણે અવલોકનનો જે સરવાળો છે, સરવાળો શોધીએ। સૌથી પહેલા પાછળના બધા અંકો છે તેનો સરવાળો કરી લઈએ, એટલે એકમનો। તો અહીંથી આપણે શરૂઆત કરીશું। 5 ને 2 7, 7 ને 8 15, 15 ને 7 22, 22 ને 1 23, 23 ને 1 24, 24 ને 4 28, 28 ને 6 34 ને 5 39, 39 અને 4 એટલે 43, તો 43 નો 3 વધી 4। હવે જેટલા દશકના અંક છે આગળના તે ગણીશું અને વધી 4 પણ। 4 ને 1 5, 5 ને 2 7, 8, 9 10, 10 ને 3 13, 13 ને 2 15, 16, 16 ને 3 19, 19 ને 2 21, 21 ને 3 24 એટલે 243 છેદમાં 10 તો છે। 243 છેદમાં 10, 10 છે એટલે એક સંખ્યા પહેલા પોઈન્ટ મૂકી દેવાનું, કારણ કે છેદમાં 10 છે, 10ના અંદર એક શૂન્ય છે, એટલે જવાબ આવશે 24.3। આ આપણને x બાર એટલે કે મધ્યકની કિંમત મળી ગઈ, એટલે અડધો દાખલો આપણો પૂરો થઈ ગયો। હવે આપણે મધ્યસ્થ શોધીશું। યાદ રાખવાનું, જ્યારે પણ મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે સૌથી પહેલા જે અવલોકનો આપેલા હોય એ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। જો તમે ચડતા ક્રમમાં ન ગોઠવી અને ડાયરેક્ટ તમે મધ્યસ્થનું સૂત્ર મૂકીને ગણતરી કરી તો તમારો દાખલો ખોટો પડશે। સૌથી પહેલા આપણે જેટલા અવલોકનો છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, પછી આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીને દાખલાની ગણતરી કરીએ। તો લખીશું આપણે કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા। ચડતા ક્રમમાં ગોઠવતા તમને આવડે, આપણે ધોરણ 1 થી શીખીએ છીએ કે આમાંથી સૌથી નાની જે સંખ્યા હોય એને સૌથી પહેલા મૂકવાની। સૌથી નાની સંખ્યા છે 14, તો 14 લખીશું, પછી 15, 14 થઈ ગયું, 15 આવ્યું, 15 ના પછી છે 18, 18
18 પછી 21, 21 પછી 22, 22 ના પછી છે 25, 25 પછી 27, 27 ના પછી છે 31, 34 અને 36. ઓકે, 10 સંખ્યા થઈ ગઈ. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો આપણે ચડતા ક્રમમાં અવલોકનને ગોઠવી લીધા. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું, કેમ કે બે વસ્તુ શોધવાની છે, મધ્યક અને મધ્યસ્થ. મધ્યક શોધી લીધો. મધ્યસ્થના બે સૂત્ર. હવે બે સૂત્ર તો ક્યારે કયું સૂત્ર ઉપયોગમાં આવે? તો હવે આ જે અવલોકનો છે એ ગણવાના. જો આપણે અવલોકન ગણીએ અને તેની સંખ્યા એકીમાં આવે, એટલે એકી સંખ્યા આવે 1 3 5 7 9, તો એનું સૂત્ર અલગ છે. અને જો આ સંખ્યા બેકીમાં આવે તો એનું સૂત્ર અલગ છે. તો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10. 10 સંખ્યા છે એટલે આપણે n બરાબર 10 કહી શકાય. હવે n આપણને 10 મળ્યા, નંબર 10 છે. 10 બેકી સંખ્યા, તો બેકી સંખ્યા માટેનું મધ્યસ્થનું સૂત્ર અલગ છે. n/2 મૂળ અવલોકન વત્તા n/2 વત્તા 1 મૂળ અવલોકન છેદમાં 2. તો આ સૂત્ર થોડા તમારે યાદ રાખવા પડશે. તો આપણે લખીશું મધ્યસ્થને m વડે દર્શાવાય, તો m બરાબર n/2 મૂળ અવલોકન વત્તા n/2 વત્તા 1 મૂળ અવલોકન છેદમાં 2. તો આ મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે. હવે n એટલે 10, તો 10/2 મૂળ અવલોકન વત્તા 10/2 વત્તા 1 મૂળ અવલોકન, જ્યાં n હોય ત્યાં 10 મૂકીશું આપણે, છેદમાં 2 તો છે. હવે અહીંયા 10 અને 2 નો ભાગ ચાલે, 2 5 10. અહીંયા પણ ભાગ ચાલે, 2 5 10. તો 5 મૂળ અવલોકન થાય, તો 5 મૂળ અવલોકન વત્તા 2 5 10 થયું, એટલે આ 5 અને વત્તા 1, 5 વત્તા 1, 5 ને 1 6, તો 6 મૂળ અવલોકન છેદમાં 2 તો છે. હવે પાંચમું અવલોકન, તો આપણે જે ચડતા ક્રમમાં જે અવલોકનને ગોઠવ્યા તેમાં 5મા નંબરનું અવલોકન એટલે 5મા નંબરની સંખ્યા જોઈશું. 1 2 3 4 5. 5મા નંબર છે 22, એટલે 5મું અવલોકન 22 થાય વત્તા 6મું અવલોકન, તો 5મું પછી 6, તો 6 છે 25, તો 25 લખીશું, છેદમાં 2 તો છે. 22 ને 25 47 થાય, છેદમાં 2. 47 ભાગ્યા 2 એટલે 47 ના અડધા કરો તો 23 દુ 46, એટલે 23.5 આવે. એનો મતલબ કે m એટલે મધ્યસ્થની કિંમત આવે 23.5. તો આમ આપણો વિભાગ C નો પહેલો દાખલો 39 નંબરનો, જેમાં મધ્યક અને મધ્યસ્થ શોધવાનું હતું તે. હવે આપણે જોઈશું 40 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક ત્રણેય રીતે શોધો. અને તમને બે લાઈન એટલે કોષ્ટક આપ્યું હશે, જેમાં પહેલી લાઈન હશે વર્ગની અને જે બીજી લાઈન હશે તે આવૃત્તિની. એ બંને કોષ્ટકને મેં ઊભા લખી નાખ્યા છે. તમારા અસાઇનમેન્ટમાં, ગાલાના અસાઇનમેન્ટમાં જે કિંમત આડી હશે, પરંતુ મેં પહેલાથી જ ઊભા મેં કોષ્ટક લખી નાખ્યા છે. અને આપણે 3 રીતે મધ્યક શોધવાનો છે. અને 3 રીત છે. પહેલી રીત છે સીધી રીત, જેને આપણે પ્રત્યક્ષ રીત પણ કહેવાય. એનું સૂત્ર અલગ છે, જેના અંદર 4 કોષ્ટક બને, 2 તો આપેલા છે, બીજા 2 બનશે. બીજી રીત છે એ ધારેલા મધ્યકની રીત, એના અંદર 5 કોષ્ટક બનશે, જે 2 આપેલા હોય અને બાકીના 3 બનશે. અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત, એના અંદર બી 5 કોષ્ટક બનશે. સૌથી પહેલા આપણે જે પહેલી રીત છે સીધી રીત, જેને પ્રત્યક્ષ રીત પણ કહેવાય, તે રીતે મધ્યક શોધીએ. તો 2 કોષ્ટક તો આપણને રકમમાં આપેલા જ હતા, જે મેં લખી નાખ્યા છે. પહેલો વર્ગ છે અને બીજું આવૃત્તિ છે. અને આવૃત્તિને આપણે fi તરીકે પણ લખીએ છીએ, કારણ કે આવૃત્તિને અંગ્રેજીમાં કહેવાય ફ્રીક્વન્સી, એટલે fi. 2 કોષ્ટક હોય, ત્રીજું કોષ્ટક મધ્ય કિંમતનું બને. યાદ રાખવાનું, કોઈ પણ રીતે મધ્યક શોધવાનો હોય, 3 રીત છે, 3 રીતમાંથી કોઈ પણ રીત પૂછાય, 2 કોષ્ટક તમને આપશે, ત્રીજું કોષ્ટક છે એ મધ્ય કિંમતનું જ હોય. અને મધ્ય કિંમતને આપણે xi તરીકે લખીએ છીએ, xi.
હવે આ મધ્ય કિંમતના અંદર કોષ્ટકના અંદર કઈ રીતે કિંમતો લખવી? તો આ મધ્ય કિંમતની કિંમતો આવશે વર્ગના ઉપરથી. કેવી રીતે? જો આ બધા વર્ગ છે એ સતત છે અને વર્ગ લંબાઈ પણ સરખી છે, પહેલા એ ચેક કરી લેવાનું. સતત એટલે કે 0 10, હવે છેલ્લે 10 આવ્યો તો બીજા વર્ગમાં પહેલે 10 હોવું જોઈએ. જો 10 તો 10, 10 20, છેલ્લે 20 છે તો ત્રીજાના અંદર પહેલે 20 હોવું જોઈએ. તો છેલ્લી જે સંખ્યા હોય એ બીજાના અંદર પહેલી સંખ્યા હોવી જોઈએ. એને કહેવાય કે વર્ગો સતત છે. અને વર્ગ લંબાઈ સમાન છે કે નહીં એના માટે જોવાની કે બધા વર્ગના વચ્ચે જે ડિફરન્સ છે એટલે ફરક છે તે સરખો છે. જો 0 10 10 20 20 30 બધામાં 10 10નો ફરક છે તો વર્ગ લંબાઈ સમાન છે. તો સૌથી પહેલાં આ વર્ગોનો કરવાનો સરવાળો. 0 ને 10 તો 10 થાય, 10ના અડધા કરી દેવાના તો 10ના અડધા 5. બસ પહેલું આપણે શોધી લેવાનું. હવે બીજું ત્રીજું બધું જ હવે ઓટોમેટિક થઈ જશે. કેવી રીતે? વર્ગ લંબાઈમાં કેટલો ફરક છે, તફાવત કેટલો છે? 10 10નો ફરક છે. તો આજે આપણને જે પહેલી મધ્ય કિંમતની કિંમત મળી 5, એના અંદર 10 10 એડ કરતા જવાના, 10 10 ઉમેરતા જવાના. તો પહેલું છે 5, 5માં 10 ઉમેરે તો 15, 15માં 10 ઉમેરીશું તો 25, 35, 45, 55 અને 65. તો આ રીતે ત્રીજું કોષ્ટક બની ગયું. ચોથું કોષ્ટક આવશે સિગ્મા એફઆઈ એક્સઆઈ નું. એફઆઈ એક્સઆઈ, તો એફઆઈ એટલે આ બીજું કોષ્ટક, એક્સઆઈ એટલે ત્રીજું કોષ્ટક. આ બંનેનો કરવાનો ગુણાકાર. તો 4 5 20, 15 8 120, 25 તરી 75, 35 દુ અત્યારે 0 ને મૂકીએ સાઈડમાં તો 35 દુ 70 અને આ શૂન્ય મૂકી દો એટલે 700 થઈ ગયા. 45 તરી, તો 45 તરી થાય છે 135, 55 ચોક 220 અને 65 ઇઠ્ઠા થશે 520. તો આ રીતે તમારે એફઆઈ એક્સઆઈ નું કોષ્ટકના અંદર કિંમતો લખવાની રહેશે. હવે બે કોષ્ટકનો સરવાળો કરવાનો, બે લાઈનનો, એક એફઆઈ એક્સઆઈ નો, એક એફઆઈ નો. સૌથી પહેલા આપણે એફઆઈ નો કરીશું. તો 4 ને 8 12 ને 3 15 ને 3 18 ને 4 22 ને 8 30, 30 ની શૂન ઉપર વધી પડી 3, 3 ને 2 5 એટલે કે એફઆઈ નો સરવાળાને સિગ્મા કહેવાય. એટલે સિગ્મા એફઆઈ ની કિંમત આવી 50. હવે આ શોધીશું આપણે. આનો સરવાળો 0 5 ને 5 10 ની શૂન ઉપર વધી પડી 1, 1 ને 2 3 ને 2 5 ને 7 12 ને 3 15 ને 2 17 ને 2 19 નો 9 ઉપર વધી પડી 1, 1 ને 2 7 9 ને 10 ને 2 12, 12 ને 5 17 એટલે કે 1790 એફઆઈ એક્સઆઈ, જેને આપણે સિગ્મા એટલે કે સરવાળો. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 1790. તો આ રીતે બે કોષ્ટકની કિંમત શોધી લેવાની, સરવાળો. હવે આપણે જે પહેલી રીત છે તે કરીશું. તો અહીં લખીએ આપણે સીધી રીત, જેને શું કહેવાય? પ્રત્યક્ષ રીત પણ કહેવાય. એનું સૂત્ર શું છે મધ્યક શોધવાનું સીધી રીતમાં? કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચલો, સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ ની કિંમત છે 1790 છેદમાં સિગ્મા એફઆઈ ની કિંમત છે 50. 1 1 શૂન્ય કેન્સલ થાય, ઉપર વધ્યું 179 છેદમાં 5. 179 ને 5 નો કરીએ ભાગાકાર રફ કામમાં. 5 તરી 15, 17 માંથી 15 જાય, 2 વધે, ઉપરથી ઉતાર્યા 9, 29 થઈ ગયા. પાયો 25, 25 માંથી 29 માંથી 25 જાય તો 4 વધે, પોઈન્ટ મૂકીએ 0 ઉતરે એટલે 40 થઈ ગયા. 5 ઈઠા 40 એટલે આપણો સિગ્મા એક્સ બાર એટલે કે મધ્યકની કિંમત આવી 35.8. તો આ આપણો પહેલી રીત થઈ ગઈ. પહેલી રીતનો દાખલો થઈ ગયો. હવે બીજી બે રીતો આપણે શીખીશું. હવે જે બીજી રીત છે પદ વિચલનની રીત, તેના અંદર 5 કોષ્ટક આવશે. 3 કોષ્ટક તો બનેલા છે, 2 કોષ્ટક તો આપેલા હતા રકમમાં, વર્ગ અને આવૃત્તિનો. ત્રીજો કોષ્ટક તો બધામાં મધ્ય કિંમત આવે. હવે આજે એફઆઈ એક્સઆઈ વાળો આનું કામ નથી એટલે હવે આને ધ્યાનમાં નહીં લેવાનો. તો 1 2 3 ચોથો કોષ્ટક બનશે એ યુઆઈ નો બનશે. તો આપણે યુઆઈ લખીશું.
હવે યુઆઈ ના અંદર કેવી રીતે કિંમતો લખવાની? યાદ રાખવાનું કે જે એક્સઆઈ છે એટલે જે મધ્ય કિંમત છે એ મધ્ય કિંમતના અંદર કોઈ પણ સંખ્યાને એ ધારવાનું, અને મોસ્ટ ઓફ આપણે જે આના અંદર વચ્ચે વચ્ચે સંખ્યા હોય ને એને આપણે એ ધારીએ છીએ. તો વચ્ચે આ 35 છે તો 35 આપણે એ ધારીશું એટલે 35 શું થઈ ગયું? એની કિંમત થઈ ગઈ. હવે 35 ના સામે આપણે 0 લખવાનું છે. ના સામે 0, 0 ઉપર -1, -2, -3, 0 નીચે 1, 2 અને 3. તો આ થઈ ગયું યુઆઈ. હવે આપણે FI UI. તો FI UI, તો FI UI એટલે FI અને UI નો કરવાનો ગુણાકાર. તો FI પણ આપણી પાસે છે, UI પણ છે. FI એટલે આવૃત્તિ, UI એટલે જે અત્યારે શોધ્યું. આ બંનેનો ગુણાકાર 4 તરી 12 પરંતુ -12, 8 દુ 16, -16, 3 એકુ -3, 20 ગુણ્યા 0, 0, 3 એકુ 3, 4 દુ 8, 8 તરી 24. હવે આપણે આ FI UI છે તેનો કરીશું સરવાળો, પરંતુ સૌથી પહેલા જે માઇનસ વાળા પદ છે એનો અલગ કરીએ સરવાળો, પ્લસ વાળી સંખ્યા છે એનો અલગ કરીએ. તો 2 ને 6 8, 8 ને 3 11 નો 1 ઉપર વધી પડી 1, 1, 2, 3 એટલે -31. ને આ 3 નો કરીએ સરવાળો, 8 ને 4 12 ને 3 15 નો 5 ઉપર વધી 1, 1 ને 2 3 એટલે 35. તો એક સંખ્યા મળી -31, એક સંખ્યા +35, પ્લસ માઇનસ એટલે 35 માંથી 31 બાદ કરીએ તો 4 આવે. એનો મતલબ કે આપણને FI UI નો જે કિંમત મળી સિગ્મા FI UI એટલે સરવાળો, તો લખીશું સિગ્મા FI UI બરાબર 4. તો આપણને સિગ્મા FI UI મળી ગઈ. બસ હવે આપણે આનું સૂત્ર લખીશું, જે પદ વિચલનની જે રીત છે 2 નંબરની. તો તે લખીશું પદ વિચલનની રીત. સૂત્ર છે એનું x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એની કિંમત આપણી પાસે છે જેને આપણે એ ધાર્યા હતા, તો એ એટલે 35 લખીશું, પ્લસ સિગ્મા FI UI ની કિંમત મળી આપણને 4, 4 લખીશું, છેદમાં સિગ્મા FI ની કિંમત છે 50 ગુણ્યા h. h એટલે શું? h એટલે વર્ગ લંબાઈ. દરેકમાં કેટલાનો તફાવત છે, કેટલાનો ફરક? 10 નો ફરક. સાદુરૂપ આપીએ 10 પંચા 50 થાય, વધે હવે 35 વત્તા 4 છેદમાં 5. 4 ને 5 નો કરીએ ભાગાકાર રફ કામના અંદર, ઉપર 4 એટલે અંદર, નીચે 5 એટલે 12. 5 ના ઘડિયામાં 4 ના આવે તો 0 પોઈન્ટ મૂકીને નીચે 0 આવે, તો 5 ઈઠા 40 થાય. એનો મતલબ કે આ 35 ના 35 વત્તા 4 છેદમાં 5 નો કર્યો આપણે ભાગાકાર તો 0.8 આવ્યો. 35 અને 0.8 એટલે 35.8. તો બીજી રીત જે હતી એનું પણ જવાબ આવે છે 35.8. આપણે જોઈશું મધ્યક શોધવાની છેલ્લી રીત એટલે કે ત્રીજી રીત, જેને કહેવાય છે ધારેલા મધ્યકની રીત. તો એના અંદર બી 5 કોષ્ટક બનશે. 2 કોષ્ટક તો રકમમાં આપેલા છે, વર્ગ અને આવૃત્તિનો. ત્રીજો કોષ્ટક મધ્ય કિંમત જે દરેકના અંદર બને. તો પહેલો, બીજો, ત્રીજો કોષ્ટક છે જ. હવે ચોથો કોષ્ટક બનશે DI નો, એટલે આ FI XI UI ને FI UI ને અત્યારે ધ્યાનમાં નહીં લેવાના. હવે આપણે DI બનશે ને DI નું સૂત્ર છે XI માઇનસ A. આ યાદ રાખવાનું, કોઈક વાર 1 માર્ક્સના અંદર પરીક્ષાના અંદર DI નું સૂત્ર પૂછાય છે. હવે આપણે DI ના અંદર કિંમત કેવી રીતે લખીશું? તો XI માઇનસ A, તો XI એટલે આ 5 પણ XI, 15 XI, આ બધા XI ની કિંમત છે. અને A, તો એ આપણે ધારેલા હતા 35. હવે આપણે અહીંયા જે DI લખીશું એ XI એટલે 5, A એટલે 35. તો 5 માંથી 35 બાદ કરવાના, અથવા 35 માંથી 5 બાદ કરો તો 30 આવે, પરંતુ કેવા? માઇનસ, કેમ કે નાની સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા બાદ કરીએ છીએ. હવે અહીંયા DI શું આવે? XI માઇનસ A. XI 15, A 35. 15 માંથી 35 બાદ કરો, -20. XI માઇનસ A 25 માંથી 35 બાદ કરો, -10. XI માઇનસ A 35 માંથી 35 બાદ કરો, 0. હવે XI 45 ગણાય. XI માઇનસ A 45 માંથી 35 બાદ કરો, 10. 55 માંથી 35 બાદ કરો તો 20.
અને 65માંથી 35 બાદ કરો તો 30. હવે આપણે FI/DI, તો FI/DI ચલો, FI એટલે આવૃત્તિ, DI એટલે આ DI અત્યારે શોધ્યું તે, આ બેનો ગુણાકાર 4 તરી 12, પરંતુ -120 કરવાનું. 8 ગુણ્યા 20 એટલે 8 દુ 16 -160. 3 ત્રણે દાન 30. 20 ગુણ્યા 0 તો 0. 3 દાન 30. 8 ગુણ્યા 2 8 દુ 16 એટલે કે આ 4 છે, સોરી આ 4 આપણે આવૃત્તિ એટલે 4 ને DI એટલે 20, તો 20 ચોક 80 થાય. તો 20 ચોક 80 અને FI ના છે 8, DI છે 30, તો 8 તરી 24 એટલે 240. હવે આપણે શોધીશું સિગ્મા FI/DI. તો સિગ્મા FI/DI બરાબર સૌથી પહેલા આ જે માઇનસ વાળા છે એનું અલગ, પ્લસ વાળા છે એનું અલગ. તો 0 0 0 એટલે 0, 2 ને 6 8, 8 ને 3 11 નો 1 ઉપર વધી 1 1 2 3 એટલે 310 આવે માઇનસમાં. પ્લસ વાળું કરીએ 0 0 0 એટલે 0, 8 ને 3 8 ને 4 12 ને 3 15 નો 5 ઉપર વધી 1 1 ને 2 3 એટલે 350. તો 350 માંથી 310 બાદ કરીને 40 આવે, તો સિગ્મા FI/DI ની કિંમત આપણને 40 મળી. હવે ધારેલા મધ્યકની રીતનું જે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/DI છેદમાં સિગ્મા FI, બસ આટલું જ છે, આમાં h ના આવે. a ની કિંમત આપણે ધારી હતી 35, તો 35 લખીશું, વત્તા સિગ્મા FI/DI ની કિંમત 40 ધારી છે, સિગ્મા FI તો 50 છે જ. 0 0 કેન્સલ, 35 વત્તા 4 છેદમાં 5 અને 4 છેદમાં 5 ની અત્યારે આપણે ભાગાકાર કર્યું તો આના પહેલા જે 0.8 આવે છે, તો 35 વત્તા 0.8 એટલે x બાર બરાબર 35.8. તો આ રીતે આપણે એક જ કોષ્ટકના અંદર ત્રણ રીતના મધ્યક શોધવાના દાખલા સોલ્વ કર્યા. 41 નંબરનો દાખલો 2x વત્તા 3y બરાબર 11 અને 2x ઓછા 4y બરાબર -24 નો ઉકેલ લોપની રીતે શોધો અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. ખૂબ જ ઇઝી દાખલો છે, ચેપ્ટર નંબર 3 નો દાખલો છે. આપણને બે સમીકરણ આપેલા છે, તે બે સમીકરણને પહેલા આપણે લખીશું. 2x વત્તા 3y બરાબર 11 અને બીજું સમીકરણ એના નીચે લખીએ આપણે 2x ઓછા 4y બરાબર -24. હવે જ્યારે પણ લોપની રીતે દાખલો ગણવાનો હોય અને જે આપણને સમીકરણ આપેલા હોય તે સમીકરણને એવી રીતે ગોઠવવાના કે બરાબરની આગળ x અને y વાળા પદ હોવા જોઈએ, જ્યારે બરાબરની પાછળ માત્ર અચળ પદ એટલે કે સંખ્યા હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા પહેલાથી જ આપણને બંને સમીકરણ બરાબરની આગળ x અને y વાળું, પાછળ સંખ્યા. બીજા સમીકરણમાં પણ બરાબરની આગળ x ને y વાળા પદ, પાછળ માત્ર સંખ્યા એટલે કે અચળ પદ. તો આપણે પહેલા સમીકરણને સમીકરણ 1 નંબર આપીશું ને બીજા સમીકરણને 2 નંબર આપીશું. હવે લોપ કરવાનો. લોપ એટલે કાં તો x ને સરખા કરો કાં તો y ને કરો. એટલે જેને સરખા કરશો તેનો લોપ થશે એટલે કેન્સલ થશે. તો તમે જોઈ શકો છો અહીંયા પહેલાથી જ x વાળું પદ સરખું છે તો લોપ થઈ જશે. પણ લોપ ક્યારે થાય એની પણ એક શરત છે. ભલે બંને પદ સરખા છે, x વાળા પદ સરખા છે, પરંતુ લોપ ત્યારે જ થશે જ્યારે બંનેની નિશાની અલગ અલગ હોય, એકની પ્લસ એકની માઇનસ. જ્યારે અહીંયા x વાળા પદ બંનેની નિશાની પ્લસમાં છે. તો જ્યારે આવું હોય તો જે નીચેનું જે સમીકરણ હોય તે બધાની નિશાની આપણે ચેન્જ કરી દેવાની. એટલે 2x અત્યારે પ્લસમાં છે તો માઇનસ થશે, 4y માઇનસમાં છે તો પ્લસમાં થાય, 24 માઇનસમાં છે તો પ્લસમાં. 2x હવે કેન્સલ થાય, લોપ થાય. 3y પ્લસમાં, 4y પ્લસમાં, પ્લસ પ્લસ એટલે પ્લસ, 4 ને 3 7 એટલે 7y બરાબર 24 પ્લસમાં, 11 પણ પ્લસમાં, તો 24 ને 11 એટલે 35 થાય. y બરાબર 35, 7 ગુણાકારમાં બરાબરની આગળ આવે એટલે ભાગાકારમાં, 7 પંચા 35, તો y ની કિંમત આપણને મળી 5. હવે y ની કિંમતને કોઈ પણ એક સમીકરણના અંદર મૂકી દેવાનું. તો આપણે એમ લખીશું કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ આપણે 1 લખીશું 2x + 3y બરાબર 11. હવે જ્યાં y હોય ત્યાં આપણે 5 લખીશું 2x + 3y એટલે 5 બરાબર 11. 2x ના 2x 5 તરી 15 બરાબર 11. 2x બરાબર 15 પ્લસમાં છે બરાબરની આગળ જાય તો માઇનસમાં એટલે 11 ઓછા 15. 2x બરાબર 15 માંથી 11 જાય તો -4. x બરાબર -4. બે ગુણાકારમાં આ તરફ આવે તો ભાગાકારમાં 2 દુ 4 એટલે x ની કિંમત આપણને મળી -2. દાખલો હજુ બાકી છે. શોધવાનું શું છે? હવે ઉકેલ શોધો. તો ઉકેલ તો આપણને મળી ગયા. ઉકેલ એટલે કે x અને y ની કિંમત જે આપણને મળી ગઈ. પછી એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. તો આ પણ ખૂબ જ ઇઝી છે. જે આપણને ત્રીજું સમીકરણ આપ્યું છે તે લખી દેવાનું y બરાબર mx + 3. હવે આના અંદરથી આપણે m શોધવાનો છે. હવે આપણી પાસે y ની પણ કિંમત છે, x ની પણ કિંમત છે. y ની કિંમત 5 એટલે y ની જગ્યાએ 5 લખીશું બરાબર m ના m. x ની જગ્યાએ આપણે -2 લખીશું એટલે -2 + 3. 5 ના 5 m ગુણ્યા -2 તો -2m થાય +3. +3 બરાબરની આગળ આવે એટલે -3 થાય તો 5 ઓછા 3 આ બાજુ માત્ર -2m વધે. 5 માંથી 3 જાય તો 2 વધે. -2m તો છે જ. m શોધવાનું છે એટલે -2 ગુણાકારમાં છે અત્યારે આ તરફ આવે તો ભાગાકારમાં એટલે 2/-2 બરાબર m. 2 એકુ 2 તો m ની કિંમત મળે આપણને -1 કેમ કે માઇનસ છે તે તો લખવું જ પડે. તો m ની કિંમત -1 મળી. ઉકેલ એટલે x અને y ની કિંમત પણ આપણને મળી ગઈ. 42 નંબરનો દાખલો નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે નક્કી કરો. ચેપ્ટર નંબર 3 નો દાખલો છે. ખૂબ જ ઇઝી છે. આના માટે તમને પેલું કોષ્ટક યાદ હોવું જોઈએ ગુણોત્તરના પ્રકારવાળું. સૌથી પહેલા ચેક કરીશું. આપણને 3 દાખલા આપ્યા છે અને 3 દાખલામાં 2 સમીકરણ આપ્યા છે. સૌથી પહેલા આપણે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. તેના પછી આપણે ગુણોત્તર ચકાસીશું કે ગુણોત્તરનો પ્રકાર કેવી રીતે મળે છે. એના ઉપરથી પછી આપણને ખબર પડે કે સુસંગત છે કે સુસંગત નથી. સૌથી પહેલો દાખલો 2 સમીકરણ આપેલા છે. x + 2y બરાબર 10 અને બીજું છે 2x - 3y બરાબર 12. સૌથી પહેલા આ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. કેવી રીતે? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે બરાબરની આગળ બધા પદ હોવા જોઈએ અને બરાબરની પાછળ માત્ર 0. તો અહીંયા 10 પાછળ છે એટલે 10 ને આગળ લાવીશું. 10 પ્લસમાં છે આગળ આવશે તો માઇનસમાં. એટલે આપણું સમીકરણ જે પહેલું બનશે x + 2y એ તો એની જગ્યાએ છે. +10 બરાબરની આગળ આવે તો -10 બરાબર 0. આ બની ગયું આપણું પહેલું સમીકરણ. બીજા સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 2x - 3y એની જગ્યાએ છે. +12 બરાબરની આગળ આવે તો -12 બરાબર 0. તો આ રીતે આપણે બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધા. હવે આ જે પહેલું સમીકરણ છે તેના અંદરથી આપણને a1, b1 અને c1 ની કિંમત મળે. તેવી રીતે બીજું સમીકરણ છે તેના અંદરથી a2, b2 અને c2 ની કિંમત મળશે. કેવી રીતે? x ના આગળ જે સહગુણક હોય a1 હોય, x ના આગળ કશું નથી એટલે 1 સમજવાનું. એટલે આપણે a1 ની કિંમત મળે 1. એવી રીતે b1, y ના આગળ જે સહગુણક હોય એ b1 હોય એટલે 2. એવી રીતે c1 અચળ પદ એટલે માત્ર સંખ્યા હોય એટલે -10. તો આ રીતે આપણને a1, b1 અને c1 ની કિંમત મળી. હવે આપણે બીજા સમીકરણમાંથી a2, b2 અને c2 ની કિંમત મેળવીશું. ચાલો તો a2 એટલે x ના આગળ 2 છે. b2 એટલે y ના આગળ -3 છે અને c2 એટલે માત્ર અચળ પદ. હવે આપણે a1, a2 નો ગુણોત્તર શોધીશું. b1, b2 નો અને c1, c2 નો ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો હવે આપણે a1 / a2 કરીએ. a1 ની કિંમત છે 1, a2 ની કિંમત છે 2 એટલે 1/2 જવાબ આવ્યો a1 / a2 નો. એવી રીતે આપણે b1 / b2 કરીએ તો b1 નો છે કિંમત 2, b2 ની કિંમત છે -3 ભાગ ન ચાલે તો આ જવાબ. અને c1 / c2, c1 છે -10, c2 છે -12, માઇનસ કેન્સલ. 10 અને 12 બેના ઘડિયામાં આવે 2 × 5 = 10 ને 2 × 6 = 12 એટલે 5/6.
હવે આપણે ગુણોત્તરની સરખામણી કરીએ. હવે જુઓ a1 છેદમાં a2, a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 બંને કેવા છે? સરખા કે અલગ અલગ? અલગ અલગ છે. જુઓ અહીંયા 1 છેદમાં 2 છે, જ્યારે b1 છેદમાં b2 2 છેદમાં -3 છે. તો આ બંને સરખા નથી એટલે નોટ ઇક્વલ લખાય. તો જ્યારે પણ a1 a2 નો ગુણોત્તર અને b1 b2 નો ગુણોત્તર સરખો ના હોય તો જો પેલા કોષ્ટકના અંદર જ્યારે a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 સરખા ન હોય તો એ સુસંગત ગણાય. એ સમીકરણને સુસંગત હોય. તો આપણે અહીં લખીશું સુસંગત છે. તો આમાં આપણો પહેલો દાખલો પૂરો. જોઈએ આપણે બીજો દાખલો. બીજા દાખલા પર સેમ પહેલા દાખલા જેવો જ છે. સૌથી પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. તો પહેલા સમીકરણને ફેરવીએ. 2x + 3y એની જગ્યાએ છે +6, પાછળ આવે તો -6 બરાબર 0. આ થઈ ગયું પહેલું સમીકરણ. બીજાના અંદર 4x + 6y એની જગ્યાએ છે +12, આગળ આવે તો -12 બરાબર 0. હવે પહેલા સમીકરણમાંથી આપણને a1 b1 c1 ની કિંમત મળે એટલે a1 આપણને 2 મળશે, b1 આપણને y ના આગળ 3 છે અને c1 આપણને અચળ પદ એટલે -6 છે. એવી રીતે a2 એટલે બીજા સમીકરણમાંથી આપણને a2 b2 c2 ની કિંમત મળશે. a2 એટલે x ના આગળ 4 છે, b2 એટલે y ના આગળ 6 છે અને c2 ની કિંમત -12 છે. હવે આપણે ગુણોત્તર એટલે કે કરીશું ભાગાકાર a1 a2 નો, b1 b2 નો અને c1 c2 નો. તો a1 છેદમાં a2 બરાબર 2 છેદમાં 4. a1 2 છે, a2 4 છે. ભાગ ચાલે છે 2 એકુ 2, 2 દુ 4 એટલે 1 છેદમાં 2. હવે આપણે b1 છેદમાં b2 કરીએ. તો b1 ની કિંમત છે 3, b2 ની કિંમત છે 6. ભાગ ચાલે 3 એકુ 3, 3 દુ 6 એટલે આનું પણ 1 છેદમાં 2. હવે આપણે c1 છેદમાં c2 કરીએ. c1 છે -6, c2 છે -12, માઇનસ કેન્સલ. ભાગ ચાલે 6 એકુ 6, 6 દુ 12 એટલે આનો જવાબ પણ 1 છેદમાં 2. તો આપણે ગુણોત્તરની સરખામણી આ રીતે કરી શકાય કે a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ b1 છેદમાં b2 ઇઝ ઇક્વલ c1 છેદમાં c2. એનો મતલબ કે a1 a2 નો ગુણોત્તર, b1 b2 નો ગુણોત્તર, c1 c2 નો ગુણોત્તર, 3 ગુણોત્તર સરખા છે. તો જો તમે પેલા કોષ્ટકમાં જોશો કે જ્યારે 3 ગુણોત્તર સરખા હોય તો સમીકરણનો ઉકેલ સુસંગત પણ છે અને અવલંબી પણ છે. તો આપણે એમ લખીશું કે સુસંગત અને અવલંબી છે. હવે આપણે જોઈએ 3 નંબરનું. અહીંયા પણ બે સમીકરણ છે એટલે આપણે આ બંનેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. પહેલાને ફેરવીશું 3x + 5y એની જગ્યાએ છે 30, પાછળ છે આગળ લાવીશું તો -30 બરાબર 0. આ થઈ ગયું પહેલું સમીકરણ. બીજું સમીકરણ છે 9x + 15y એની જગ્યાએ છે 50 છે બરાબરની પાછળ છે આગળ આવે છે તો -50 બરાબર 0. પહેલા સમીકરણમાંથી આપણે a1 b1 c1 ની કિંમત મેળવીએ. a1 એટલે કે 3, b1 એટલે કે 5 અને c1 એટલે કે -30. બીજા સમીકરણમાંથી a2 b2 ને c2 ની કિંમત મેળવીએ. a2 એટલે 9, b2 એટલે y ના આગળ 15 અને c2 એટલે અચળ પદ -50. હવે આપણે a1 a2 નો કરીએ ગુણોત્તર, b1 b2 નો અને c1 c2 નો. તો સૌથી પહેલા આપણે a1 છેદમાં a2 નો કરીએ ગુણોત્તર. a1 છે 3, a2 છે 9. ભાગ ચાલે છે 3 એકુ 3, 3 તરી 9 એટલે 1 છેદમાં 3. b1 છેદમાં b2 નો કરીએ. b1 છે 5 અને b2 છે 15. ભાગ ચાલે 5 એકુ 5, 5 તરી 15 એટલે 1 છેદમાં 3. એવી રીતે આપણે c1 છેદમાં c2 નો પણ કરીએ. c1 છે -30, c2 છે -50, માઇનસ કેન્સલ, 0 0 કટ થઈ જાય તો શું વધે? 3 છેદમાં 5. હવે આપણે ગુણોત્તરની સરખામણી કરીએ તો જુઓ a1 a2 નો ગુણોત્તર અને b1 b2 નો ગુણોત્તર સરખો છે. તો આપણે આમ લખાય a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2. પરંતુ જો c1 c2 નો ગુણોત્તર સરખો નથી, અહીંયા 3 છેદમાં 5 આવે છે તો આપણે નોટ ઇક્વલ c1 છેદમાં c2 લખાય. તો હવે જ્યારે તમે કોષ્ટકમાં જોશો કે જ્યારે a1 a2 અને b1 b2 નો ગુણોત્તર સરખો હોય અને c1 c2 નો ગુણોત્તર સરખો ના હોય ત્યારે ઉકેલ સુસંગત નથી.
એટલે તમે અસંગત પણ લખી શકો અને જ્યારે અહીં પૂછ્યું છે સુસંગત નથી તો આપણે સુસંગત લખીશું. તો લખીએ આપણે સુસંગત નથી. તો અહીંયા આપણો દાખલો પૂરો થયો. માત્ર તમારે પેલું કોષ્ટક યાદ રાખવું પડશે અને તમને આ રીતે ગણતરી કરતા આવડે તો દાખલો ખૂબ જ ઈઝી. 43 નંબરનો દાખલો, દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 = 0 ના બીજ અવયવની રીતે મેળવો. એટલે કે ચેપ્ટર નંબર 4 નો દાખલો છે, ખૂબ જ ઈઝી છે. ચેપ્ટર નંબર 4 નો વિભાગ સી માં 3 રીતે દાખલો પૂછાઈ શકે. કાં તો અવયવની રીતે પૂછાય દાખલો જેમાં બીજ શોધવાના હોય તો એક રીત છે. બીજી રીત છે દ્વિઘાત સૂત્ર અથવા બીજ સૂત્રની, જે બીજી રીત છે બીજ શોધવાની. અને જે ત્રીજી રીત છે તે પૂર્ણ વર્ગની છે અને આપણે ત્રણ રીત કરાવીશું અને દરેક પેપરમાં દરેક રીત આપેલી છે. તો આ પેપરમાં આપણને અવયવની રીતે બીજ શોધવાના છે. કેવી રીતે? ખૂબ જ ઈઝી છે. તમે ચેપ્ટર નંબર 2 બહુપદીના અંદર શીખ્યા છો એના જેવી જ છે. સૌથી પહેલા 3 પદ આપણને આપેલા છે સમીકરણમાં, તો એ લખીશું આપણે 6x² - x - 2 = 0. પહેલા અને છેલ્લા એટલે છેલ્લા ને પહેલા પદમાં જે સંખ્યા હોય તેનો કરવાનો ગુણાકાર. 2 છે અને પહેલા 6 છે તો 2 × 12. 12 ના એવા ભાગ પાડીએ કે કરીએ ગુણાકાર તો 12 આવે અને જો કરીએ બાદ બાકી તો -1 આવવું જોઈએ. તો 4 તરી 12, 4 તરી 12 અને 4 માંથી જો 3 જાય તો 1 વધે, પરંતુ આપણે -1 જોઈએ છે. તો અહીંયા આપણે મોટી સંખ્યાને માઇનસ આપીશું, નાની સંખ્યાને પ્લસ. માઇનસ પ્લસ માઇનસ, 4 માંથી 3 જાય તો 1, પરંતુ મોટી સંખ્યાની આગળ માઇનસ છે તો જવાબમાં પણ માઇનસ આવે. એનો મતલબ કે હવે આપણે આ જે 1x છે -x છે, -x ની જગ્યાએ આપણે -4x + 3x તે મૂકીશું. બાકી બધું એની જગ્યાએ જ છે. પહેલું પદ છે 6x² એની જગ્યાએ છે. હવે -x ની જગ્યાએ -4x + 3x અને છેલ્લું પદ એની જગ્યાએ છે -2 = 0. એટલે 3 પદના 4 પદ બન્યા. 2 ની પેર બનાવો, પહેલા 2 પેરની અને બીજા 2 પદની પેર. આ બંનેમાં કોમન શું નીકળે? તો બંનેમાં એક x તો છે એટલે x નીકળે કોમન. અહીં 6 છે, 4 છે સંખ્યામાં, તો બંને સંખ્યા આવતી હોય એવો ઘડિયો 2 છે તો 2 ના ઘડિયામાં 6 બી આવે, 4 બી આવે તો 2 કોમન કાઢીશું. કાઉન્સમાં 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે તો 2 તરી 6. 2 x હતા એમાંથી એક x નીકળી ગયો તો માત્ર x વધે. ઓછા છે તો ઓછા. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે તો 2 દુ 4, x હતો તે નીકળી ગયો એટલે હવે x ના આવે. કાઉન્સ પૂરું. પછી ચેક કરી લેવાનું આપણે. તો જો 2 તરી 6 x × x x² ઓછા 2 દુ 4 x નો x. હવે વચ્ચે પ્લસ છે તો પ્લસ મૂકવાનું. થોડી જગ્યા છોડીને આ જે કાઉન્સ છે તે કાઉન્સ લખી દઈશું આપણે 3x - 2 = 0. હવે આ કાઉન્સનું પહેલું પદ અને આ જે બીજા પેરનું પહેલું પદ બંનેને સરખાવવાના કે શું ખૂટે છે. અહીંયા પણ 3x, અહીંયા પણ 3x, બંને મેચ થાય છે, સરખા છે એટલે આપણે આગળ 1 લખી દેવાનું, કેમ કે કશું ખૂટતું નથી તો 1 લખી દેવાનું. હવે બંને કાઉન્સ સરખા થઈ ગયા. સરખા થઈ જાય એટલે એકવાર લખો 3x - 2 અને જે બીજું જે વધ્યું આ 2x અને +1 આને એક કાઉન્સમાં લખો 2x + 1 = 0 તો છે. હવે 0 છે તે આપણે બંને કાઉન્સના પાછળ લખીશું અને કાઉન્સ ખોલી દઈશું. તો 3x - 2 = 0, 2x + 1 = 0. x ની કિંમત શોધવી છે -2, બરાબરની આગળ જાય તો +2 એટલે 3x = +2 થાય. આ બાજુ પણ x ની કિંમત શોધવી છે તો +1 બરાબરની આ તરફ જાય તો -1 તો 2x = -1. x શોધવું છે 3 ગુણાકારમાં છે, બરાબરની આગળ જાય તો ભાગાકારમાં, તો x = 2/3 એટલે આપણને એક બીજની કિંમત મળી 2/3. અહીંયા પણ x છે 2 ગુણાકારમાં આ તરફ જાય તો ભાગાકારમાં, x = -1/2 એટલે આ આપણને બીજા બીજની કિંમત મળી અને અહીંયા દાખલો આપણો સંબંધનો દાખલો સમાંતર શ્રેણી 8, 3, -2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. એટલે કે 5મા ચેપ્ટરનો દાખલો છે સરવાળો શોધો એટલે કે SN. તો આપણને સમાંતર શ્રેણી આપી છે એનો મતલબ કે આપણને 2 વસ્તુ એટલે 2 કિંમત મળી જાય. એક a ની કિંમત એટલે પ્રથમ પદ અને એક d ની કિંમત એટલે કે તફાવત. તો સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી ઉપરથી a ની કિંમત લખીશું. a = 8 કેમ કે a પહેલું પદ છે 8 છે. d નું સૂત્ર છે a2 - a1. a2 એટલે બીજું પદ એટલે 3 - a1 એટલે પહેલું પદ.
3માંથી 8 બાદ કરો કે 8માંથી 3 બાદ કરો એટલે 5 આવે, પરંતુ મોટી સંખ્યા જે હોય એની નિશાની જવાબમાં આવે. મોટી સંખ્યા 8 છે, એની નિશાની માઇનસ છે એટલે -5. ડી ની કિંમત મળી -5, એની કિંમત મળી 8. પછી બીજું કશું લખ્યું છે, પ્રથમ 22 પદ. 22 પદ એટલે કે પદની સંખ્યા, અને પદની સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. તો આપણને n ની કિંમત મળી 22. તો આ 3 કિંમત આપી છે, શોધવાનું છે સરવાળો એટલે Sn. હવે Sn ના બે સૂત્ર, તો બંનેમાંથી કયું આવે? તો L વાળું ના આવે, કેમ કે અહીંયા અંતિમ પદ આપણને નથી આપ્યું. જો પહેલું પદ, બીજું, ત્રીજું, પછી અંતિમ પદ નથી. તો જે પહેલું સૂત્ર છે Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a વત્તા કૌંસમાં n ઓછા 1 અને d. તો એ સૂત્ર અહીંયા આપણે મૂકીશું. Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n ઓછા 1 અને d. કિંમતો લખીએ આપણે. n ની કિંમત છે આપણી પાસે 22, તો 22/2 મોટા કૌંસમાં 2a, a એટલે કે 8 એટલે કૌંસમાં 8 લખીશું, વત્તા n ની જગ્યાએ 22 ઓછા 1, d ની જગ્યાએ -5. 22 અને 2 નો ભાગ ચાલે, 11 દુ 22 થાય, તો 11 દુ 22 એટલે અહીંયા 11 આવશે. આ 2 નો ગુણાકાર 8 દુ 16 એટલે 8 દુ 16 થાય, પ્લસ 22 માંથી 1 જાય તો 21, તો 21 અહીંયા ગુણાકાર ગણાય. યાદ રાખજો, ભૂલ ના કરતા. આ 21 હવે આ 5 નો બાદબાકી ના કરતા, ગુણાકાર આવે, કેમ કે જો આ કૌંસ અને d ની વચ્ચે ગુણાકાર ગણાય, એટલે અહીંયા પણ ગુણાકાર છે, તો અહીંયા પણ ગુણ્યા કરીને -5. હવે આપણે 11 નો 11 છે જ, કૌંસમાં 16 પણ છે, 21 અને 5 નો કરીશું ગુણાકાર, તો 21 પંચા થાય છે 105. તો 21 પંચા 105, પરંતુ કેવા? પ્લસ કે માઇનસમાં? માઇનસમાં, એમ કે પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીં પણ માઇનસ છે, એટલે 21 પંચા -105 થાય. હવે કૌંસમાં 105 ઓછા 16, 11 તો એની જગ્યાએ છે, 11 અને કૌંસ વચ્ચે ગુણાકાર ગણાય, એટલે આપણે ગુણ્યા લખીશું. 105 માંથી 16 જાય એટલે 89 આવે, તો 89, પણ કેવા? માઇનસમાં, કેમ કે મોટી સંખ્યા 105 એની નિશાની માઇનસ. હવે આપણે 89 અને 11 નો કરીશું ગુણાકાર, એટલે આપણો જવાબ આવી ગયો. 89 ગુણ્યા 11, બે સંખ્યા 1 0 9 1 9 8 1 8 9 1 9 8 1 8, 9 નો 9, 9 ને 8, 8 દુ 16 17 એટલે 7 ઉપર વધી 1, 8 ને 1 9 એટલે 979 979, પણ કેવા? માઇનસમાં, કેમ કે એક સંખ્યા માઇનસ છે. તો આમ આપણને Sn એટલે સરવાળાની કિંમત મળી -979. 45 નંબરનો દાખલો કે જો બિંદુઓ A જેના યામ છે 6 1, બિંદુ B જેના યામ છે 8 2, બિંદુ C જેના યામ છે 9 4 અને બિંદુ D જેના યામ છે P 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P ની કિંમત શોધો. ખૂબ જ ઈઝી દાખલો છે, અને આ દાખલો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો છે. સૌથી પહેલા આપણને એક આકાર આપ્યો છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે એ આકાર પહેલા દોરી લઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણને આ રીતે દોરવાનો. હવે 4 બિંદુ છે A B C D, અને આ ચારેય બિંદુ આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. તો આપણે A લખીશું આ બાજુ, B અહીંયા લખાય, C અને D. જો તમે A અહીંયા લખો તો પણ ચાલે, A અહીંયા લખો, A અહીંયા દર્શાવો, કોઈ પણ એક બિંદુએ તમે A દર્શાવી શકો. પણ યાદ રાખવાનું કે A પછી B આવે, B પછી C આવે, C પછી D, કેમ કે લખ્યું છે જો આ જ ક્રમમાં. એટલે જો તમે A અહીંયા લો તો B આ તરફ લો, C D, અથવા A અહીંયા લો તો પછી B C D. હવે આપણે 4 બિંદુના યામ છે, તો બિંદુના યામ લખી દઈએ. A ના યામ છે 6 1, B ના યામ છે 8 2, C ના યામ છે 9 અને 4, અને D ના યામ છે P અને 3, અને આ જે P છે તે શોધવાનું છે. હવે આપણે કેવી રીતે શોધીશું, શું કરીશું, કયું સૂત્ર આવે? તો ખૂબ જ ઈઝી છે. સૌથી પહેલા સમાંતર બાજુ આ ચતુષ્કોણ છે, આ A બિંદુ C બિંદુ. જો હું આ A અને C ને જોડી દઉં તો આ એક વિકર્ણ બની ગયું. શું બની ગયું? વિકર્ણ. એવી જ રીતે આ B અને આ D, તો B અને D ને પણ જો જોડી દઉં તો આ BD પણ શું બની ગયું? વિકર્ણ બની ગયું. તો BD વિકર્ણ, AC વિકર્ણ. બંને વિકર્ણ અહીંયા છેદે છે, ટચ થાય છે.
ધારો કે હું એમ બિંદુ નામ આપું. હવે એસી છે, એક રેખાખંડ બની ગયું એસી, આટલું જે વિકર્ણ પણ છે. એવી રીતે બીડી એ પણ એક બની ગયું રેખાખંડ, એને વિકર્ણ પણ કહેવાય. હવે એસી ના વચ્ચે જો એમ આવે છે એટલે આપણે એસી નું મધ્યબિંદુ એમ કહી શકાય. એવી જ રીતે જો તમે બીડી વિચારો તો બીડી ના પણ વચ્ચે એમ આવે એટલે બીડી નું પણ મધ્યબિંદુ એમ. તો આ ઉપરથી આપણે એ કહી શકાય કે જે બંને વિકર્ણ છે એસી અને બીડી, અથવા બંને રેખાખંડ છે એસી અને બીડી, એ બંનેનું મધ્યબિંદુ સમાન છે. જો એસી નું મધ્યબિંદુ પણ એમ, બીડી નું મધ્યબિંદુ પણ એમ, તો આપણે આ રીતે લખી શકાય કે એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ. એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ, એટલે એસી નું મધ્યબિંદુ અને બીડી નું મધ્યબિંદુ સરખું છે. તો મધ્યબિંદુ શબ્દ આવ્યો એટલે હવે આપણે મધ્યબિંદુના યામનું સૂત્ર મૂકીશું x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. હવે અહીંયા એસી છે તો હું અહીંયા એ ના યામ લખું છું. એ ના યામ છે 6, 1 અને સી ના યામ છે 9 અને 4. તો અહીંયા મને આ x1 મળે, y1 મળે, આ x2 મળી જાય અને આ y2 કહેવાય. એવી રીતે અહીંયા બીડી છે તો હું બીડી ના અલગ યામ લખ્યું છું. બી ના યામ છે જ આપણી પાસે 8, 2 અને ડી ના યામ પણ છે p અને 3. એટલે બી જે છે એ અહીંયા x1 ગણાય, y1 ગણાય, આ x2 ગણાય અને આ y2 ગણાય. હવે આપણે બંનેના મધ્યબિંદુના યામનું સૂત્ર લખીશું x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. એવી જ રીતે બીડી નું મધ્યબિંદુનું સૂત્ર પણ આ જ x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. ચલો હવે આપણે એસી ની વાત કરીએ તો એ ને સી, તો એસી ના યામ જોવાના. તો એસી ના અંદર x1 6, તો x1 6 વત્તા x2 9 છેદમાં 2, y1 1 વત્તા y2 છે 4 છેદમાં 2. હવે આપણે બીડી નું જે છે સૂત્ર તે જોઈશું. તો બીડી ના અંદર x1 જોઈએ તો બીડી ના યામ આ છે, તો એના અંદર x1 છે 8, તો 8 લખીશું, વત્તા x2 છે p, તો p લખીએ, જે શોધવાનું છે p, છેદમાં 2 તો લખાય. અને y1 છે 2 અને y2 છે 3 છેદમાં 2 તો લખાય. હવે જો સાદુરૂપ થતું હોય તો સાદુરૂપ આપણે કરીએ. 9 અને 6, 6 અને 9 15 થાય, 15 છેદમાં 2, 1 ને 4 5, 5 છેદમાં 2. આ બાજુ 8 ને p નો સરવાળો ન થાય એટલે 8 વત્તા p એમનું એમ જ લખીશું છેદમાં 2, 2 ને 3 5 છેદમાં 2. બસ અહીંયા સુધી આપણું કર્યું. અહીં સુધી દાખલો ઈઝી છે, આગળ પણ ઈઝી જ છે, પણ આ બધું સ્ટેપ બાય સ્ટેપ હતું. હવે આ કૌંસમાં જે પહેલું પદ છે જો x વાળું છે એટલે x ના યામ, બીજું પદ છે એ y ના યામ છે. એવી રીતે બીજા કૌંસમાં પણ જો પહેલું પદ x વાળું છે, બીજું પદ y વાળું, અને વચ્ચે જો બરાબરની નિશાની છે, એનો મતલબ એ થયું કે બરાબરની આગળ આ કૌંસ, બરાબરની પાછળ આ કૌંસ, બંને સરખા. હવે આ કૌંસમાં પહેલું પદ x યામ કહેવાય, આ પણ x યામ. તો જ્યારે બંને કૌંસ સરખા તો બંનેના યામ પણ સરખા, એટલે બંનેનો x યામ સરખો, બંનેનો y યામ સરખો. એટલે હવે આપણે આ x યામને સરખાવીશું y યામ અને y યામને સરખાવીશું. તો આપણે લખીશું 15 છેદમાં 2 x યામ બરાબર આ બાજુ છે 8 વત્તા p છેદમાં 2. અને જો y યામને તમે ના સરખાવો તો બી ચાલે, કેમ કે આપણે શોધવાનું છે p અને p જો x યામમાં જ આવે છે એટલે હવે આપણે y યામને સરખાવવાની જરૂર નથી ને પહેલાથી જો 5 છેદમાં 2 5 છેદમાં 2 સરખું જ છે. હવે આપણે કરીશું ચોકડી ગુણાકાર. 15 ગુણ્યા 2, 15 ગુણ્યા 2, 2 ગુણ્યા 8 વત્તા p, 2 ગુણ્યા 8 વત્તા p, 15 દુ 30, 2 નો ગુણાકાર 8 સાથે પછી p સાથે, 8 દુ 16 પછી પ્લસ 2 ગુણ્યા p તો 2p. 30 ના 30 લખીશું બરાબર 16 છે એ બરાબરની આગળ આવે તો માઇનસ થઈ જાય, અત્યારે પ્લસમાં છે એટલે 30 ઓછા 16, આ બાજુ માત્ર 2 અને p વધે. 30 માંથી 16 જાય 14 વધે બરાબર 2p. 2 ગુણાકારમાં છે, બરાબરની આગળ આવે તો 14 ના છેદમાં એટલે ભાગાકારમાં, 2 × 14
એટલે p ની કિંમત આપણને મળી 7 અને અહીં દાખલો આપણો પૂરો. 45 નંબરનો દાખલો જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. એનો મતલબ કે એક x અક્ષ ઉપર એક બિંદુ છે અને આ બે બિંદુના યામ આપેલા છે, જેના નામ આપણે આ ધારો કે a નું નામ આપીએ, આ બિંદુને આ જે બિંદુ છે તેને b નું નામ આપીએ. તો જે a અને b થી સમાન અંતરે હોય, અહીં આપણે a વાંચીએ કેમ કે આ a બિંદુના યામ છે, અહીંયા b વાંચીએ અને b બિંદુના યામ છે. તો જે a અને b થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. એટલે એક x અક્ષ છે, તેના ઉપર એક બિંદુ છે અને બે બિંદુ a અને b છે. તો આ જે બિંદુ m છે, ધારો કે જે x અક્ષ ઉપરનું આપણે બિંદુ m ધારીએ, તો m બિંદુનું અંતર a અને b બિંદુથી સમાન છે. થોડું તમને આકૃતિ દોરીને સમજાવું તો વધારે ખબર પડશે. આ ધારો કે x અક્ષ છે, આ x અક્ષ ઉપર એક બિંદુ છે m નામનું, આપણે નામ આપી દઈએ m. હવે એક બિંદુ છે a નામનું, એક બિંદુ છે b નામનું. a ના યામ આપણને આપેલા છે 2 -5, b ના યામ છે -2 અને 9. તો આ am વચ્ચેનું અંતર અને bm વચ્ચેનું અંતર સરખું છે એવું આપણને કહે છે. તો જે આ m બિંદુ જે x અક્ષ ઉપર છે એના યામ શોધવાના, એટલે આના x યામ અને y યામ, એટલે x ની કિંમત ને y ની કિંમત શોધો. તો હવે તમને રકમ ખબર પડી ગઈ હશે. હવે એક વાત યાદ રાખવાની કે જો કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય તો એ બિંદુનો y યામ 0 ગણાય અને જો કોઈ બિંદુ y અક્ષ ઉપર હોય તો એનો x યામ 0 ગણાય. તો આ જે m બિંદુ છે તે x અક્ષના ઉપર છે, આ m બિંદુ x અક્ષ ઉપર છે. તો x અક્ષ ઉપર છે એટલે આનો y યામ એટલે y ની કિંમત થઈ જશે 0. તો y આપણે લખીએ 0. તો અહીં કહે છે કે તેવું બિંદુ શોધો, એટલે બિંદુના યામ શોધો. તો એમાંથી y નો યામ મળી ગયો 0. હવે માત્ર x ની કિંમત શોધવાની રહી. કેવી રીતે અને કયું સૂત્ર આવશે? તો અહીંયા જો મેં તમને કહ્યું ને રકમમાં પણ આપેલું છે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર અને આ બે બિંદુ વચ્ચેનું અંતર, એટલે am નું અંતર ને bm નું અંતર સરખું છે, અંતર સરખું છે એટલે અંતર સૂત્ર આવે. તો આપણે m લખી શકાય કે am નું અંતર બરાબર bm નું અંતર, એટલે am નું અંતર ને bm નું અંતર સરખું છે. હવે આપણે am નું અંતર, તો પહેલા આપણે a અને m ના યામ લખીએ. a ના યામ છે 2 -5, m ના યામ છે x અને 0. તો આ a ના યામ એટલે a બિંદુ પહેલા છે એટલે આને x1 y1 ગણાય, આ છે પછી એટલે x2 y2 ગણાય. bm તો આપણે b ના યામ લખીએ. b ના યામ છે -2 9 અને m ના યામ છે x0. હવે આ પણ x1 y1 ગણાય, x2 y2 ગણાય. તો આ રીતે આપણે x1 y1 x2 y2 શોધી લીધા. હવે આપણે અંતર સૂત્ર લખીએ. ચાલો, am નું અંતર સૂત્ર યાદ છે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ અને આખાનો ઉપર વર્ગમૂળ. તો am નું અંતર લખીશું આપણે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ આખાના ઉપર વર્ગમૂળ. એવી રીતે bm નું અંતર એટલે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ અને આખાના ઉપર વર્ગમૂળ. હવે આપણે કિંમતો લખીએ. x1, હવે આ am ના અંતરમાં x1 x2 અને y1 y2 જોવાના am ના યામમાં. તો am ના અંદર x1 છે 2 એટલે x1 જગ્યાએ 2 માઇનસ x2 છે x ઉપર વર્ગ તો છે પ્લસ y1 છે -5 અને આ માઇનસ y2 છે 0 ઉપર વર્ગ છે અને વર્ગમૂળ પણ છે બરાબર. હવે આ bm ના અંતરમાં x1 x2 y1 y2 જોવાના. તો bm ના યામ આ છે. તો bm ના અંદર x1 એટલે 2 -2 માઇનસ x2 એટલે x ઉપર વર્ગ છે પ્લસ y1 છે 9 અને y2 છે 0 અને વર્ગમૂળ તો છે. ચાલો, વર્ગમૂળ સૌથી પહેલા જો આપણે વર્ગમૂળને દૂર કરીશું
કારણ કે બંને બાજુ વર્ગમૂળ છે તો વર્ગમૂળ વર્ગમૂળ કેન્સલ થાય. બંને બાજુ જો બરાબરની આગળ ને બરાબરની પાછળ જો સંખ્યા અથવા કોઈ નિશાની સરખી હોય તો એ કેન્સલ થઈ જાય. તો આ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. હવે અંદર જે આ વધ્યું અને આ મુજબનું વધ્યું, અહીંયા એક નિત્ય સમ બને છે. જો તમને યાદ હોય, પ્રથમ પદનો વર્ગ વત્તા નિયમના 2, પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, અથવા એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ, અથવા એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ. તો જે તમે કહો તો અહીંયા આપણે લખીશું પ્રથમ પદનો વર્ગ વચ્ચે માઇનસ નિયમના 2, પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ જે છે ને 2 ઓછા x એનું આખું નિત્ય સમ લખ્યું. પછી આ પ્લસ આવ્યું તો વચ્ચે પ્લસ, -5 -0 તો -5 જ, કેમ કે 0 ની કોઈ વેલ્યુ નથી તો -5 નો વર્ગ તો છે. હવે અહીંયા પણ જો -2 -x એટલે નિત્ય સમ, કેમ કે ઉપર વર્ગ છે અને અંદર 2 પદ છે. તો પ્રથમ પદનો વર્ગ વચ્ચે માઇનસ નિયમના 2, પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, અહીંયા પ્લસ ના પ્લસ, 9 ઓછા 0 તો 9 માંથી 0 જાય તો 9 ના 9 વધે, પણ વર્ગ છે ઉપર. હવે આપણે કિંમતો લખીએ. પ્રથમ પદ તો આ 2 પ્રથમ પદ કહેવાય, x બીજું પદ કહેવાય. પ્રથમ પદનો વર્ગ એટલે 2 આવે, ઓછા 2 પ્રથમ પદ એટલે 2, બીજું પદ એટલે x વત્તા બીજા પદનો વર્ગ એટલે x. એવી રીતે અહીંયા પણ -2 ને પહેલું પદ ગણાય, x ને બીજું પદ, પ્રથમ પદનો વર્ગ એટલે -2 ઓછા નિયમના 2, પ્રથમ પદ એટલે -2, બીજું પદ એટલે x વત્તા બીજા પદનો વર્ગ એટલે x. હવે આપણે સાદુરૂપ આપીશું. 2 નો વર્ગ 4, 2 દુ 4, 4 ગુણ્યા x, 4x કેવા માઇનસમાં, કેમ કે અહીં છે માઇનસ છે, પ્લસ x નો વર્ગ એટલે x નો વર્ગ જ ગણાય, પ્લસ -5 નો વર્ગ તો -5 નો વર્ગ પણ 25 ગણાય અને 5 નો વર્ગ પણ 25 ગણાય. તો આપણે લખીશું 25 બરાબર -2 નો વર્ગ તો 4 ગણાય, 2 દુ 4, 4 ગુણ્યા x તો 4x પણ કેવા પ્લસમાં, કેમ કે જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ x નો વર્ગ એટલે x નો વર્ગ જ ગણાય, પ્લસ 9 નો વર્ગ 81. પ્લસ માઇનસમાં ખૂબ ધ્યાન રાખજો, પ્લસ માઇનસમાં ભૂલ ના થાય. જો એક માઇનસ અથવા એક પ્લસમાં જો ભૂલ ગઈ તો આખો દાખલો ખોટો પડી શકે છે. હવે બરાબરની આગળ બરાબરની પાછળ સંખ્યાને ધ્યાનથી જુઓ. જે સંખ્યા અથવા જે ચલ સરખા હોય અને એની નિશાની પણ સરખી હોય તો એ કેન્સલ થશે, કટ થશે. અહીંયા જો 4 4 બંને પ્લસમાં છે, 4 4 કેન્સલ, 4x કેન્સલ ના થાય કેમ કે આ 4x માઇનસમાં, આ 4x પ્લસમાં, x નો વર્ગ કેન્સલ કેમ કે બંને પ્લસમાં હતું. હવે જે વધ્યું આ બાજુ -4x પ્લસ 25, આ બાજુ વધ્યું +4x પ્લસ 81. x વાળા પદને એક તરફ, સંખ્યાને એક તરફ, -4x એની જગ્યાએ 4x પ્લસમાં આગળ આવે તો -4x થઈ જાય, 81 એની જગ્યાએ +25 બરાબરની પાછળ જાય તો -25, માઇનસ માઇનસ પ્લસ 4x અને 4x એટલે 8x પણ કેવા માઇનસમાં. 81 માંથી 25 જાય એટલે 56 આવે. હવે આપણે શોધવું છે x. -8 ગુણાકારમાં બરાબરની આ તરફ જાય તો ભાગાકારમાં x બરાબર 56/-8. 8 ના ઘડિયામાં 56 તો 8 સિત્તા 56 એટલે x ની કિંમત આપણને મળી. માઇનસ તો લખવું જ પડે કેમ કે છેદમાં છે, છેદમાં હોય કે અંશમાં હોય, માઇનસ હોય તો એ લખવાનું, તો -7. તો x ની કિંમત મળી ગઈ -7. શોધવાનું છે બિંદુ શોધો એટલે બિંદુના યામ. તો આપણે લખીશું કે બિંદુના યામ બરાબર કૌંસમાં x અને y ની કિંમત, x ની કિંમત મળી -7, y ની કિંમત તો પહેલાથી છે જ 0. કેમ કે આ બિંદુ x અક્ષ ઉપર હોય અને x અક્ષ ઉપર કોઈ બિંદુ હોય એનો યામ, એનો y યામ 0 આવે એટલે y ની કિંમત 0. તો બિંદુના યામ થયા -7. આપણે જોઈએ 47 નંબરનો દાખલો, જેમાં મેં રકમ નથી લખી કારણ કે રકમ ખૂબ મોટી છે. મારા હાથમાં ગાલા અસાઇનમેન્ટ છે જે તમારી પાસે પણ હશે. તો આના અંદરથી હું 47 નંબરનો દાખલો વાંચું છું રકમ, પછી આપણે દાખલો સોલ્વ કરીએ. જેમાં લખ્યું છે આપેલ આકૃતિમાં બતાવેલ એક શોપીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ શોપીસનો પાયો સમઘન છે અને તેની પ્રત્યેક ધાર 5 સેમી છે અને 4.2 સેમી વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે.
તો આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો અને કૌંસમાં લખ્યું છે પાઈ બરાબર 22/7 લો. ખૂબ જ ઇઝી દાખલો છે. આપણને આ રીતનો એક 100 પીસ છે જે એક સમઘન અને એના ઉપર એક અર્ધગોલક બેસાડેલો છે અને આપણને માપ આપ્યા છે સમઘનની બાજુનો અને અર્ધગોલકની વ્યાસનો. બાજુનું માપ છે 5 સેમી અને સમઘનની બધી બાજુનું માપ સરખું હોય તે તમને ખબર છે. અને અર્ધગોલકનો વ્યાસ છે 4.2 એટલે જો અહીંયા વ્યાસ મેં લખી નાખું છું. વ્યાસ આપણને આપ્યો છે 4.2. શોધવાનું છે કુલ પૃષ્ઠફળ. હવે ધ્યાનથી જો તમે જુઓ બે આકાર આપેલા છે આકૃતિમાં. એક છે સમઘન જેની 6 બાજુ હોય અને એક છે અર્ધગોલક અને શોધવાનું છે આ રીતે જે 100 પીસ બને છે એ 100 પીસનું કુલ પૃષ્ઠફળ. હવે કુલ પૃષ્ઠફળ એટલે બહારની સપાટીનું માપ. તે પહેલા જ્યારે પણ દાખલામાં વ્યાસ આપે તો સૌથી પહેલું કામ કરવાનું કે આપણે વ્યાસ પરથી ત્રિજ્યાની કિંમત શોધવાની, કારણ કે આ ચેપ્ટરના કોઈ પણ દાખલામાં વ્યાસની કિંમતનો ઉપયોગ થતો નથી. તો આપણે સૌથી પહેલા વ્યાસ છે 4.2 તો વ્યાસ પરથી ત્રિજ્યા, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણી પાસે છે 4.2 છેદમાં 2. 4.2 ના અડધા તો શું આવે 2.1 એટલે r એટલે ત્રિજ્યાની કિંમત મળી 2.1 સેમી. હવે આના અંદર સૌથી પહેલા આપણે સમઘન આપેલો છે એટલે સમઘનની કુલ સપાટી, કેમ કે આપણે પૃષ્ઠફળ શોધવાનું બહારનું માપ, તો સમઘનની કુલ 6 બાજુ હોય એટલે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એના પછી ઉપર અર્ધગોલક છે એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ શોધવું પડે. પછી એક ભાગ ધંપાઈ જાય, જો જ્યારે આપણે અર્ધગોલક આના ઉપર મૂકીશું તો નીચે ગોળાકાર એટલે વર્તુળાકાર ભાગ ધંપાઈ જશે એટલે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે આપણે. તો અહીંયા 3 સૂત્ર આવશે. તો આપણે શોધવાનું છે 100 પીસનું, તો લખીશું આપણે કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર સૌથી પહેલા સમઘન, તો સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એના અંદર આપણે પ્લસ કરીશું અર્ધગોલકની વક્ર સપાટી. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એના અંદર આપણે બાદ કરીશું જે નીચે ગોળાકાર આકારનો ભાગ ધંપાઈ ગયો એટલે વર્તુળાકાર ભાગ, તો વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો લખીશું આપણે વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે આ બધાના સૂત્ર લખીએ. સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે 6a² વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr² ઓછા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². હવે જો તમે ધ્યાનથી જુઓ તો આ 6a² આપણે એની જગ્યાએ લખીએ છીએ. અહીંયા છે 2πr², અહીંયા છે માત્ર 1πr². તો 2πr² માંથી 1πr² બાદ કરીએ તો 1πr એટલે πr² વધે. હવે આપણે કિંમતો લખીએ. 6 ના 6 a એટલે શું બાજુ જેનું માપ છે 5 સેમી, તો 5² પાઈની કિંમત 22/7 ગુણ્યા r એટલે 2.1 પણ વર્ગ છે એટલે 2 વાર લખવાનું 2.1 ગુણ્યા 2.1. 6 ના 6 ગુણ્યા 5 નો વર્ગ 25 વત્તા 22/7 એની જગ્યાએ પોઈન્ટને દૂર કરીશું એટલે 21/10. અહીંયા પણ 21/10 કેમ કે પોઈન્ટ પછી એક અંક એટલે છેદમાં 10 આવે. ભાગ ચલાવીએ આપણે. 25 છંગ 25 ચોક 100, 25 પંચા 125, 25 છંગ 150 વત્તા 7 તરી 21. હવે ભાગ ન ચાલે, નીચે 10 રહેવા દો. ઉપર વધ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા 3 છેદમાં 10 ગુણ્યા 10 એટલે અત્યારે આપણે 10 ગુણ્યા 10 લખીશું. ચાલો 150 એની જગ્યાએ છે પ્લસ 22 21 ને 3 નો કરીએ આપણે ગુણાકાર. 22 ગુણ્યા 21 કરીશું. 22 ગુણ્યા 21 બે સંખ્યા 1 0 2 દુ 4 2 દુ 4 2 એકુ 2 2 એકુ 2 0 2 એટલે 2 4 ને 2 6 અને 4 નો 4 462 આ બેનો આવ્યો ગુણાકાર. હવે 3 સાથે કરીએ તો 462 ગુણ્યા 3 કરીશું.
3 દુ 6, 6 તરી 18 નો 8 ઉપર વધી 1, 3 ચોક 12 ને 1 13 એટલે 1386. તો ઉપર 22, 21 ને 3 નો કરીએ ગુણાકાર તો 1386 આવ્યા. છેદમાં 10 ગુણ્યા 10, 10 દાન 100. હવે છેદમાં 100 છે એટલે જો પોઈન્ટમાં આપણે લખવું હોય તો છેદમાં 2 શૂન્ય એટલે 2 સંખ્યા પહેલા 2 સંખ્યા આગળ પોઈન્ટ આવે તો 150 વત્તા 13.86. 2 સંખ્યા પહેલા એટલે 8 ના પહેલા આવે. હવે 13 ના અંદર 150 ના અંદર 13.86 પ્લસ કરીએ તો 150 ને 13 163.86 તો છે પાછળ. શોધવાનું છે પૃષ્ઠફળ એટલે સેમીનો વર્ગ. તો આમ આપણો આ દાખલો થયો પૂરો. જોઈએ 48 નંબરનો દાખલો. એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે તો ચિઠ્ઠી પરનો નંબર 1 અયુગ્મ હોય, નંબર 2 અવિભાજ્ય હોય, નંબર 3 5 નો ગુણિત હોય તેની સંભાવના શોધો. એટલે કે ચેપ્ટર નંબર 5 સંભાવનાનો દાખલો, એટલે કે સૌથી ઈઝી દાખલો. અહીંયા મેં બાજુમાં 1 થી 20 નંબર છે એટલે 1 થી 20 નંબર આપણને વધારે ખબર પડે તેના માટે 1 થી 20 નંબર મેં લખી દીધા છે. હવે જ્યારે પણ સંભાવનાનો દાખલો જો આપણે ગણતા હોઈએ તો સૌથી પહેલા આપણે કુલ સંખ્યા શોધી લેવાની. અહીંયા વાત થાય છે ચિઠ્ઠીઓની, તો કુલ ચિઠ્ઠી કેટલી હશે અથવા ચિઠ્ઠી ઉપર જે નંબરો લખ્યા છે કેટલા નંબર છે? 20 નંબર છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં ચિઠ્ઠીની કુલ સંખ્યા, અહીં ચિઠ્ઠીની કુલ સંખ્યા બરાબર 20. તેથી સંભાવનાનું કુલ પરિણામ એટલે સંભાવના શોધવાનું કુલ પરિણામ બરાબર પણ 20. જે કુલ સંખ્યા હોય એ જ કુલ પરિણામ હોય. હવે આપણે નંબર 1 જેને આપણે ઘટના એ ધારીએ, અહીંયા આપણે નંબર 1 લખું છું જેને ઘટના એ ધારીએ. તો ઘટના એ બરાબર શોધવાનું શું છે? અયુગ્મ હોય તો તે લખી નાખીએ, અયુગ્મ હોય. હવે આપણી પાસે 1 થી 20 નંબર છે. 1 થી 20 માં અયુગ્મ, અયુગ્મ એટલે એકી, અ પરથી અ યાદ રાખવાનું, અયુગ્મનો અ, એકીનો અ. તો 1 થી 20 માં અયુગ્મ એટલે એકી સંખ્યા કેટલી? તો એકી સંખ્યા 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 સંખ્યા અયુગ્મ છે એટલે આપણે ઘટના એ બરાબર 10 લખીશું. શોધવાનું છે આની સંભાવના એટલે P of A બરાબર ઘટના એ ના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એ ના પરિણામ એટલે 10 છે, કુલ પરિણામ 20 છે. 10 એકુ 10, 10 દુ 20 એટલે 1/2. તો આ આપણો પહેલો દાખલો થઈ ગયો. બીજો દાખલો, એને આપણે ઘટના બી નામ આપીએ. ઘટના બી બરાબર શું શોધવાનું છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો તે લખી નાખીએ, અવિભાજ્ય સંખ્યા હોય. હવે આપણે 1 થી 20 જે નંબર છે એના અંદર અવિભાજ્ય સંખ્યા કેટલી? અવિભાજ્ય સંખ્યા તમને 1 થી 100 માં જેટલી પણ આવે છે તે યાદ હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે 2 ગણાય, 3, 5, પછી 7, એના પછી ડાયરેક્ટ આવી જઈએ 11, 13, 17 અને 19. આટલી સંખ્યા અવિભાજ્ય છે 1 થી 20 ના અંદર. જોઈએ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 સંખ્યા અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જે કોઈ બી ઘડિયામાં ન આવે, કોઈનાથી પણ ભાગ ન ચાલે. તો ઘટના બી બરાબર 8 સંખ્યા છે એટલે 8 લખીશું. P of B બરાબર ઘટના બી ના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના બી ના પરિણામ, ઘટના બી ના પરિણામ છે 8 છેદમાં કુલ પરિણામ છે 20. ભાગ ચાલે એવું તો અડધા અડધા કરી દો, કેમ કે બંને બેકી સંખ્યા 8 ના અડધા થાય 4, 20 ના અડધા થાય 10, હજુ બી અડધા અડધા થાય 4 ના અડધા 2, 10 ના અડધા 5. હવે ભાગ ન ચાલે એટલે 2/5 આ જવાબ. જોઈએ આપણે ત્રીજું, એને આપણે ઘટના સી નામ આપીએ. ઘટના સી બરાબર 5 નો ગુણિત હોય.
5નો ગુણિત હોય તો P of C એટલે ઘટના C બરાબર, ચલો 5નો ગુણિત એટલે 5ના ઘડિયામાં આવે તો 5ના ઘડિયામાં એક આવશે 5, 10, પછી 15 અને આ 20, 5, 10, 15 અને 20, તો આ 4 સંખ્યા છે જે 5ના ઘડિયામાં આવે એટલે P of C 4 થાય. તો P of C બરાબર ઘટના C ના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના C ના પરિણામ એટલે 4 છે છેદમાં કુલ પરિણામ 20 છે. 4 એકુ 4, 4 પંચા 20 એટલે 1/5. તો આ દાખલો આપણો પૂરો. એ 49 નંબરનો દાખલો. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. નીચેની સંભાવના શોધો. નંબર 1 જેમાં A આપ્યું છે ઘટના બરાબર 2 છાપ મળે. નંબર 2 જેમાં B ઘટના છે ઓછામાં ઓછી 2 છાપ મળે. નંબર 3 જેમાં C ઘટના છે વધુમાં વધુ 2 છાપ મળે. હવે આ 15મા ચેપ્ટરનો દાખલો છે, ખૂબ જ ઇઝી છે, માત્ર તમારે થોડી માહિતી યાદ રાખવી પડે. સિક્કાની વાત થાય છે અને સિક્કો ઉછાળવામાં આવે છે 3 વખત. તો જ્યારે પણ સિક્કાને 3 વખત ઉછાળીએ એટલે કુલ 8 પરિણામ મળે. કેવી રીતે લખીએ આપણે? સૌથી પહેલા આપણે એમ લખીશું કે અહીં સિક્કાને 3 વખત ઉછાળતા કુલ મળતા પરિણામ બરાબર 8. હવે 8 પરિણામ કેવી રીતે મળે એ પણ તમને આવડવું જોઈએ. સૌથી પહેલા આપણે H એટલે આ એક પહેલું પરિણામ. હવે છેલ્લે T કરી દઈએ. H T આ થઈ ગયું બીજું પરિણામ. હવે T ના વચ્ચે મૂકીએ T ને. H T H થઈ ગયું ત્રીજું પરિણામ. T ને આગળ મૂકીએ. T H આ થઈ ગયું ચોથું પરિણામ. તો 4 પરિણામ તમારે યાદ રાખવાના. 4 તો ઓટોમેટિક થઈ જશે. આપણે 8 પરિણામ છે કુલ. હવે જ્યાં H હોય ત્યાં T મૂકી દો, જ્યાં T હોય ત્યાં H મૂકી દો એટલે આપણે બીજા 4 થઈ જશે. H એટલે હવે T H T H H T H T H એટલે H T. તો આ રીતે 8 પરિણામ તમને લખતા આવડવા જોઈએ. શોધવાનું શું છે? નંબર 1 જેને આપણે ઘટના A કહીએ બરાબર 2 છાપ મળે તો લખીશું બરાબર 2 છાપ મળે. હવે છાપ કોને કહેવાય? H ને કહેવાય. જેટલા H છે ને એ છાપ છે. બરાબર 2 છાપ મળે. 8 પરિણામના અંદર બરાબર એટલે 2 જ હોવા જોઈએ. તો એવા કેટલા પરિણામ છે જેમાં 2 H છે? તો જો એક આના અંદર 2 H છે, એક અહીંયા 2 H છે, અહીંયા પણ 2 H, બસ આ 1 2 ને 3. અહીંયા એક જ છે, અહીંયા પણ એક છે, અહીંયા એક છે, અહીંયા તો એક પણ નથી, અહીંયા 3 છે, અહીં છે બરાબર એટલે ફિક્સ 2 જ જોઈએ. તો 1 2 ને 3 પરિણામ એવા છે જેમાં આપણને 2 છાપ મળે છે એટલે 2 H મળે છે. તો એટલે આપણે A બરાબર 3 આવે. શોધવાનું છે આપણે સંભાવના એટલે P of A બરાબર ઘટના A ના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના A ના પરિણામ છે 3, કુલ પરિણામ છે આપણી પાસે 8, ભાગ ન ચાલે એટલે P of A બરાબર જવાબ આવશે 3/8. આપણે જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં કે છે જેમાં ઘટના B આપી છે ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે ઓછામાં ઓછી 2 વાર તો હોવી જોઈએ, 2 થી ઓછી ના હોય. આનો મતલબ એમ થયો. એટલે 2 H હોવા જોઈએ, 2 થી ઓછા ના, એનો મતલબ કે વધારે ચાલે. ઓછામાં ઓછી 2 છાપ એટલે 8 પરિણામના અંદર 2 ઓછામાં ઓછી એટલે લાસ્ટમાં 2 H હોવા જોઈએ. 2 થી ઓછા H નહીં ચાલે પરંતુ 2 થી વધારે ચાલે. તો એનો મતલબ કે આ જો 2 તો છે, અહીં પણ 2 H છે, અહીં પણ 2 H છે. આ ના ચાલે કેમ કે આ એક જ H થઈ ગયો. આપણે ઓછામાં ઓછા 2 H જોઈએ. હવે અહીંયા 3 બી ચાલે એટલે 1 2 3 4 એટલે આ 4 પરિણામ છે જેમાં ઓછામાં ઓછા 2 H તો છે. 2 H 2 H 2 H, અહીંયા પણ જો 2 H તો ગણાય. એનો મતલબ કે ઘટના B બરાબર 4 થયું. તો P of B બરાબર ઘટના B ના પરિણામ
છેદમાં કુલ પરિણામ. ઘટના બી ના પરિણામ છે 4, કુલ પરિણામ છે 8, 4 એકુ 4, 4 દુ 8 એટલે જવાબ આવે 1/2. જોઈએ આપણે ત્રીજો દાખલો જેમાં લખ્યું છે વધુમાં વધુ 2 છાપ મળે, જેને આપણે ઘટના સી છે વધુમાં વધુ 2 છાપ મળે. તો સી બરાબર, ચલો વધુમાં વધુ એટલે વધુમાં વધુ કેટલા જોઈએ? 2 છાપ મળે. તો 2 છાપ વધુ હોવા જોઈએ, ઓછા ચાલે, 2 થી ના વધવા જોઈએ. તો જો આ 1, આ 2, 3, વધુમાં વધુ 2 થી ના વધવા જોઈએ એટલે આ નહીં આવે, કેમ કે અહીંયા 3H છે જુઓ. તો 2 થી ના વધવા જોઈએ પણ 2 થી ઓછા ચાલે, 1H હોય તો પણ ચાલે, નહીં હોય તો પણ ચાલે. એનો મતલબ કે આ 2H ચાલે, 2 છાપ, અહીંયા પણ 2H છે, અહીંયા 2H છે, આ પણ ચાલે કેમ કે આ 2 થી ઓછો છે, આ પણ ચાલશે 2 થી ઓછો, આ પણ ચાલે 2 થી ઓછો અને આ પણ ચાલશે કેમ કે અહીંયા એક પણ H નથી. ખાલી માત્ર આ નહીં ચાલે કેમ કે આ જો 2 થી વધી જાય છે 3H થઈ જાય, 2H 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 1H 1H 1H, અહીંયા એક પણ એટલે 0H. તો ટોટલ 7 પરિણામ થયા જેના અંદર વધુમાં વધુ 2 છાપ છે અને અથવા 2 થી ઓછી પણ છે. તો 7 થયા એટલે P ઓફ C બરાબર ઘટના સી ના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના સી ના પરિણામ છે 7, કુલ પરિણામ છે 8, ભાગ ન ચાલે તો આ આપણો જવાબ. આપણે જોઈશું વિભાગ સી નો છેલ્લો દાખલો એટલે 50 નંબરનો. કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં H બરાબર 100, L બરાબર 200, F1 બરાબર 37, F0 21, F2 13 હોય તો તે માહિતીનો બહુલક શોધો, એટલે Z વાળું સૂત્ર. તો બહુલકનું સૂત્ર તમને આવડતું જ હશે. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો આપણે કિંમતો આપણી પાસે છે જ એટલે ડાયરેક્ટ આપણે સૂત્ર લખીશું Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમતો લખીએ. L એટલે 200 વત્તા F1 એટલે કે 37 ઓછા F0 એટલે 21 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 37 માઇનસ F0 એટલે 21 ઓછા F2 એટલે 13 અને ગુણ્યા H એટલે 100. સૌથી પહેલા આપણે આ જે F1, F0 ને F2 વાળું છે તેનું સાદુરૂપ આપીશું. 200 એની જગ્યાએ છે પ્લસ 37 માંથી 21 બાદ જાય એટલે 16 વધે છેદમાં 37 નો ગુણાકાર 2 સાથે કરીશું. 37 દુ ન આવડે તો કરી લેવાનું. 7 દુ 14, વધી ઉપર 1, 3 દુ 6 ને 1 7, 74. તો આ 2 નો ગુણાકાર થયો 74. 74 માંથી આપણે 21 બાદ કરવાના. 74 માંથી 21 બાદ કરીએ, 4 માંથી 1 જાય તો 3, 7 માંથી 2 જાય તો 5 એટલે 53. તો અહીં સુધી 53 મળ્યા. 53 માંથી પાછા 13 બાદ કરો, 3 માંથી 3 ગયા 0, 5 માંથી 1 જાય તો 4 એટલે 40. તો છેદમાં આવી ગયા 40 ગુણ્યા 100 તો છે 1 શૂન્ય કેન્સલ થાય. 4 ના ઘડિયામાં 16 આવે, ચોકું 16. તો 200 ના 200 પ્લસ 4 ગુણ્યા 10, 200 ના 200 પ્લસ 4 ગુણ્યા 10, ચારે દાન 40, 240 એટલે Z એટલે બહુલકની કિંમત મળે 240. તો આમ આપણો વિભાગ સી પૂરો થયો. 3 માર્ક્સના દાખલા પૂરા થયા. તમારે પ્રેક્ટિસ ખૂબ જ કરવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પેપરના વિભાગ સી ના દાખલા સોલ્વ કરીશું.